નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આજનો આપણો નવો મુદ્દો છે કૃદંત. કૃદંત એ પરીક્ષામાં વિશેષણ અને નિપાતની માફક પૂછાય છે. જેમ કે ટેક્સ્ટ બુકના જ વાક્ય તમને પૂછવામાં આવે છે. ટેક્સ્ટ બુકના વાક્યમાંથી તમારે કૃદંતવાળો શબ્દ શોધવાનો હોય છે. અને બીજી રીત, તમને ટેક્સ્ટ બુકનું જ મિત્રો વાક્ય આપવામાં આવે છે અને એક ખાલી જગ્યાવાળું વાક્ય હોય છે, એમાં યોગ્ય કૃદંત મૂકવાનો હોય છે. અને ત્રીજી રીત, ટેક્સ્ટ બુકનું આપેલું વાક્ય, એમાં કૃદંતનો પ્રકાર તમારે દર્શાવવાનો હોય છે. એટલે હવે આપ સમજી ગયા હશો કે કૃદંતની તમારે તૈયારી કઈ રીતે કરવાની છે. એક, વાક્યમાંથી કૃદંત શોધવું. બીજું, ખાલી જગ્યામાં કૃદંત લખવો. ત્રીજું, આપેલ વાક્યમાંથી કૃદંતનો પ્રકાર દર્શાવવું. એટલે સૌપ્રથમ કૃદંતનું વાક્યમાં કાર્ય શું છે એ કૃદંત વાળો શબ્દ કયો છે એ શોધવું. અને એ તમામ ઓળખ મિત્રો શબ્દમાં લાગેલા પ્રત્યયના આધારે થતી હોય છે. એટલે આજે આપણે કૃદંતની ઓળખ તમારે કઈ રીતે કરવી, કૃદંતનો પ્રકાર એના પ્રત્યયના આધારે નક્કી થતો હોય છે. તો એ મુજબનો આપણે આજે કૃદંતની વિગતે ચર્ચા કરીશું. તમે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો, જેમાં કૃદંતના પ્રકારો અને કૃદંતની બેઝિક એટલે કે પ્રાથમિક માહિતી આપેલી છે. કૃદંતના મિત્રો 6 પ્રકારો છે. આ સિવાય બીજા 3 પ્રકારો પણ આપણે આ રીતે એનો પ્રાથમિક અભ્યાસ કરશું. ત્યારબાદ કૃદંત વિશે તમે પૂર્ણ સમજ કેળવી લેશો. પછી જ આપણે ટેક્સ્ટ બુકના વાક્યના આધારે તમારે પરીક્ષામાં જે રીતે આ કૃદંતનો મુદ્દો વ્યાકરણમાં પૂછાય છે, એના આપણે આ રીતે PDF વિડીયો લેક્ચર દ્વારા અભ્યાસ કરીશું અને આપણે એના જવાબો પણ મિત્રો મેળવીશું. તો આમ તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો, ઉપરની સાઈડ જોશો પ્રથમ વાક્ય. તો કૃદંત શું છે, એનું વાક્યમાં કાર્ય શું છે, કૃદંતની ઓળખ કઈ રીતે આપણે કરી શકીએ, એની પ્રાથમિક માહિતીથી આપ સર્વેએ પરિચિત થવાનું છે. સ્ક્રીન ઉપર જુઓ, ઉપર લખ્યું છે જે પદો, પદ એટલે શબ્દ, ક્રિયાપદની જેમ વર્તતા હોય. મિત્રો તમે ક્રિયાપદથી પરિચિત છો કે જેમાં ક્રિયા દર્શાવાતી હોય એને આપણે ક્રિયાપદ કહીએ. ક્રિયા કોઈ પણ પ્રકારની હોઈ શકે. હસવાની હોય, રડવાની હોય, દોડવાની હોય કે પછી ગાવાની હોય. XYZ કોઈ પણ કાર્ય, વર્બ એ ક્રિયાપદ. તો કૃદંત શું છે? જે પદ ક્રિયાપદની જેમ વર્તતા હોય. વાક્યમાં એનું કાર્ય ક્રિયાપદ જેવું જ હોય, પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય, તેને કૃદંત કહેવાય. ભલે આપેલું પદ છે કૃદંત વાળો જે શબ્દ છે એ લાગે ક્રિયાપદ જેવો, પણ ખરેખર એ ક્રિયાપદ નથી. એ કઈ રીતે નક્કી થાય? તો કે બીજી લીટી જુઓ,
કૃદંત વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી, એટલે આપણે એને કૃદંત કહીએ છીએ. જ્યારે ક્રિયાપદ છે એ મિત્રો તમે જોશો વાક્યમાં અંતે હોય છે અને ત્યાં વાક્ય પૂર્ણ થતું હોય છે. પણ કૃદંત ક્રિયાપદ જેવા જ લાગે છે, પણ વાક્યનો અર્થ પૂરો નથી કરી શકતા. એટલે સીધું લોજિક છે કે ક્રિયાપદ હોય એ વાક્યના અંતે હોય, પણ જે ક્રિયાપદ જેવા છે વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી, એટલે ક્યાં હોવાના? ક્રિયાપદની પૂર્વે, પહેલા હોવાના. તો આવા જે ક્રિયાપદ છે એને આપણે કૃદંત કહીએ છીએ. તો ચાલો આવા કૃદંતના 6 પ્રકારોથી આપણે સૌપ્રથમ પરિચિત થઈશું. આ પ્રકારો તમારે યાદ રાખવા પડશે. એ દરેક પ્રકાર એના પ્રત્યયના આધારે ઓળખાતો હોય છે. આ પ્રત્યય કે જે શબ્દની પાછળ લાગે એ પ્રત્યયના આધારે એ કયો પ્રકાર છે એ નક્કી થાય. એટલે આમ એનો પ્રકાર કઈ રીતે નક્કી થાય? તો કે પાછળ લાગેલા પ્રત્યયના આધારે. તો સૌપ્રથમ આપણે કૃદંતના પ્રકારોથી પરિચિત થઈશું. એના પ્રાથમિક ઉદાહરણો જોઈશું. ત્યારબાદ પરીક્ષામાં પૂછાતા ટેક્સ્ટબુકના ઉદાહરણો દ્વારા વિશેષ અભ્યાસ કરીશું. તો હવે તમે કૃદંતનું વાક્યમાં શું કાર્ય છે એનાથી પરિચિત થયા. ફરી રિપીટ કરી દઉં કે જે ક્રિયાપદ જેવા જ છે, પણ વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. એટલે સીધી સમજાય એવી વાત છે કે જો ક્રિયાપદ હોય એ તો વાક્યના અંતે હોય, ત્યાંથી વાક્ય પૂર્ણ થતું હોય, પણ આ ક્રિયાપદ જેવા છે, વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. એટલે જે વાક્યમાં રહેલા ક્રિયાપદ પૂર્વે આ કૃદંત હોવાના એ નક્કી છે. તો ચાલો એના પ્રકારોથી પરિચિત થઈએ. પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત. તો વર્તમાન કૃદંત જે છે મિત્રો, તે વર્તમાન કાળ સૂચવે છે. હવે આ વર્તમાન કૃદંત છે એના પ્રત્યયો ક્યાં છે? તો કે તો, તી, તું, તા. શબ્દની પાછળ તો, તી, તું અથવા તા એટલે કે ત પ્રત્યય લાગેલો હોય એ વર્તમાન કૃદંત આપણે એને કહી શકીએ. હવે એના ઉદાહરણ જોઈ લ્યો. રમતો છોકરો ક્યાં ગયો? હવે તમે જોશો કે આપણે શરૂઆતમાં જે વાત કરી હતી કે લાગશે કેવા આપણને? તો કે ક્રિયાપદ જેવા. તો રમતો છે એ ક્રિયાપદ છે, પણ જુઓ વાક્યના અંતે એક બીજું ક્રિયાપદ છે ગયો, કે જે ખરેખર વાક્યનો અર્થ પૂરો કરે છે, વાક્ય ત્યાં પૂર્ણ થાય છે, પણ આ પણ ક્રિયાપદ છે. જુઓ તો એની એક શરત મુજબ કે લાગશે ક્રિયાપદ જેવા, પણ વાક્યનો અર્થ પૂરો કરી શકશે નહીં. એટલે તમે જુઓ એનો ક્રમ ક્યાં છે? તો કે મૂળ ક્રિયાપદની પૂર્વે છે, એટલે કે આગળ છે. તો આમ તમારે ભૂલ ન થાય એ ખાસ જોવાનું છે. વાક્યના અંતે છે એ ખરેખર ક્રિયાપદ છે, પણ આ જે ક્રિયાપદ જેવા લાગે છે અને વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. રમતો, ત્યાર પછીનું વાક્ય તમે જો દૂર કરી દેશો તો વાક્ય બનતું જ નથી, વાક્યનો અર્થ રહેતો જ નથી. એટલે જે ક્રિયાપદ જેવા લાગે છે પણ ક્રિયાપદ નથી, ખરેખર કૃદંત છે. એની બીજી ઓળખ એ વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. એટલે તમે જુઓ એ આગળના ભાગે છે. તો આમ રમતો, મૂળ શબ્દ શું છે? તો કે રમવું વગેરે, પણ રમતો તો તમે જુઓ વર્તમાનનો ત પ્રત્યય છે. તો તોતી તુતામાં શું લાગુ છે? રમ. મૂળ શબ્દ છે રમ, રમવાના અર્થમાં. તો જે છે એ વર્તમાન કૃદંતનો પ્રત્યય છે. રમતો લાગે છે ક્રિયાપદ જેવું, આપણે અગાઉ વાત કરી એમ. તો આ રમતો જે છે એ શું છે મિત્રો? તો કે વર્તમાન કૃદંત છે. તો આમ બીજું ઉદાહરણ જુઓ. તે ગાતી ગાતી રડતી હતી. હવે જુઓ મિત્રો, તે ગાતી ગાતી રડતી હતી. તેમાં તમે જોશો કે અહીં
ગાતી મૂળ શબ્દ જે છે ગાવું, ગાયન, એને તમે જોશો તો ખ્યાલ આવશે તમને કે ભાઈ એ ભલે ક્રિયાપદ જેવું છે. ગાતી તમને ક્રિયાપદ લાગે, પણ એનો ક્રમ જુઓ આગળના ભાગે છે. ખરેખર આ વાક્યમાં મૂળ ક્રિયાપદ શું છે તો કે બીજી એક ક્રિયાપદ છે, રડવાની ક્રિયા બતાવે છે. તો અહીંયા વાક્યના અંતે રહેલો મૂળ ક્રિયાપદ જે ખરેખર વાક્યનો અર્થ પૂરો કરે છે, પણ કૃદંત વાક્યનો અર્થ પૂરો નથી કરતા. એટલે ક્યાં હોવાના? વાક્યમાં મૂળ ક્રિયાપદના આગળના ભાગે કૃદંત હોવાના. તો અહીં જે ક્રિયાપદ જેવું લાગે છે એ કૃદંત છે મિત્રો. તે ગાતી ગાતી રડતી હતી. તો ગાતી શબ્દ જે છે ગાયન, એને ત પ્રત્યે લાગ્યો છે. તે ત પ્રત્યય છે, એ વર્તમાન કૃદંત છે મિત્રો. તો આમ ગાવાની પણ ક્રિયા છે, ખરેખર વાક્યમાં મૂળ ક્રિયાપદ બીજું છે. એટલે અહીં ત પ્રત્યે લાગેલ હોવાથી એ વર્તમાન કૃદંત છે. રમતું છોકરું પડી ગયું. ત્યાર પછીનું જે એક ઉદાહરણ છે વર્તમાન કૃદંતનું મિત્રો, રમતું છોકરું પડી ગયું. મૂળ ક્રિયાપદ છે પડવાનું, વાક્ય પૂર્ણ થાય, પણ શરત મુજબ કૃદંત વાક્યનો અર્થ પૂરો ન કરે. તમે જોશો કે જે ક્રિયાપદ છે ખરેખર શરૂઆતમાં એ કૃદંત છે, એને ત પ્રત્યય લાગ્યો છે મૂળ શબ્દને. તો તોતી તૂતા એમાંથી કોઈ પ્રત્યય લાગેલો હોય ક્રિયાપદ જેવા જે કૃદંત લાગે છે, તો એ શું છે? ખરેખર કૃદંત છે. તો આમ એ વર્તમાન કૃદંત છે. રમતું એ વર્તમાન કૃદંતનો શબ્દ છે. ત્યારબાદ ચોથું વાક્ય જોશો મિત્રો, વાંચતા છોકરા પાસ થઈ ગયા. તો અહીં મૂળ ક્રિયા છે, ક્રિયાપદ પાસ થઈ જવાની વાત છે ક્રિયા, પણ અહીં વાંચતા એ પણ ક્રિયાપદ જેવા છે, ખરેખર કૃદંત છે, એને તા પ્રત્યય લાગ્યો છે. શબ્દ વાંચ તો વાંચન, તો એને તા પ્રત્યય લાગેલો હોવાથી એનો કયો પ્રકાર થશે? વર્તમાન કૃદંત. તો આમ કૃદંતના પ્રથમ પ્રકાર વર્તમાન કૃદંતથી તમે પરિચિત થયા. એના પ્રત્યય છે તોતી તૂતા. મિત્રો આ તમારે પ્રત્યય અને કૃદંતના પ્રકાર એ યાદ રાખવાના છે. કૃદંતના 6 પ્રકાર છે. વર્તમાન કૃદંત, બીજું ભૂત કૃદંત, સ્ક્રીન ઉપર જુઓ, ત્રીજું ભવિષ્ય કૃદંત, ચોથું સામાન્ય કૃદંત, પાંચમું હેતવર્થ કૃદંત અને છઠ્ઠું સંબંધક ભૂત કૃદંત. મિત્રો આ કૃદંતના 6 પ્રકાર છે અને આ 6 પ્રકારના પ્રત્યય તમારે યાદ રાખવાના છે. જો આ પ્રત્યય અને પ્રકારથી તમે પરિચિત હશો કે ભાઈ આ કૃદંતના આ પ્રત્યય છે, તો અને તો જ તમે વાક્યમાંથી કૃદંતવાળો શબ્દ શોધી શકશો અને એક રીત જે પ્રકારવાળી પૂછાય છે એનો જવાબ એટલે કે શબ્દ અને એનો પ્રકાર તમે ચોક્કસ લખી શકશો. તો આમ કૃદંતથી તમે હવે પરિચિત થઈ ગયા હશો. એ ક્રિયાપદ હોય, ક્રિયાપદ ન હોય, ક્રિયાપદ જેવા જ હોય, પણ ખરેખર ક્રિયાપદ તો વાક્યનો અર્થ પૂર્ણ કરે મિત્રો, એટલે કે અંતે હોય. પણ આ તો મૂળ ક્રિયાપદની પૂર્વ છે, ભલે ક્રિયાપદ જેવા લાગે છે, પણ એને લાગેલા પ્રત્યયના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે આ કૃદંતવાળો શબ્દ છે. જેમ કે કોઈ પણ ક્રિયાપદ જેવું લાગતો શબ્દ મૂળ ક્રિયાપદની પૂર્વે હોય અને એને કૃદંતનો પ્રત્યય લાગેલો છે. 6 પ્રકાર એના પ્રત્યયથી તમે પરિચિત થશો એટલે તમે સીધું જ કહી શકવાના કે ભાઈ જે ક્રિયાપદ જેવા લાગતો જે કૃદંતવાળો શબ્દ છે એને તોતી તૂતા એટલે કે કોઈ પણ વર્તમાનનો ત પ્રત્યય લાગેલો, તો તમે ચોક્કસ કહી શકશો કે આ કૃદંત છે અને એ વર્તમાન કૃદંત એનો પ્રકાર છે. તો આમ આ રીતે તમારે
કૃદંતના 6 પ્રકારોથી પરિચિત થવાનું છે. બીજો પ્રકાર છે મિત્રો ભૂત કૃદંત. હવે ભૂત કૃદંત છે એ સ્ક્રીન ઉપર જુઓ લખેલું છે, દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. વાક્યમાં દૂરનો કે નજીકનો જે ભૂતકાળની વાત કરે, ભૂતકાળ એટલે તમને ખબર હોય કે જે વીતી ગયેલું છે, પછી દૂરનો કે નજીકનો જે કંઈ ભૂતકાળ હોય એનું સૂચન કરે છે. તો કોઈ બની ગયેલી ઘટના છે એ દર્શાવવા માટે કેવા પ્રત્યય વપરાશે? તો એના પ્રત્યય જુઓ, આપેલા છે એલો, એલી, એલુ અથવા એલા. આગળ છે દરેક શબ્દની આગળ લીટી કરેલી છે, તો ત્યાં મૂળ શબ્દ આવે. જેમ કે ગયેલો, બીજું જુઓ એલી છે તો ગયેલી, ત્રીજું છે એલું તો એની જગ્યાએ ગયેલું એમ. પછી કોઈ પણ હોય મોકલેલો, મોકલેલી કે મોકલેલું. આમ આગળ જે ડેશ છે ત્યાં મૂળ શબ્દ આવે ને પાછળ જે છે એલો, એલી, એલું અથવા એલા એ પ્રત્યય છે મિત્રો. તો આમ એલો, એલી, એલું અને એલા એ ભૂત કૃદંતનો પ્રત્યય છે. એ સિવાય યુ, ઈ અને યુ આવા કોઈ પ્રત્યય લાગેલા હોય ક્રિયાપદને. પણ તમને જે વાક્ય પૂછાય છે મિત્રો, તમારે એ ભૂલ નથી કરવાની. સૌપ્રથમ તો મૂળ ક્રિયાપદ છે અંતે હોવાનું, ત્યાં આપણે ફોકસ નથી કરવાનું કે ભાઈ કૃદંત એ ક્રિયાપદ જેવા લાગે, તો તમારું સીધું ફોકસ ક્યાં જાય? અંતે ક્રિયાપદ છે, પણ ત્યાં નહીં, એને બાદ કરતા એક હજુ ક્રિયાપદ હશે જે વાક્યનો અર્થ પૂરો ન કરી શકે, એટલે ક્યાં હોય? શરૂઆતમાં. તો એ શબ્દને લાગેલા પ્રત્યયના આધારે આપણે કૃદંત નક્કી કરવાનું હોય. ઘણીવાર એવું બને એટલે તમને જે પૂછાતા વાક્યમાં એકથી વધારે ક્રિયાપદ હોવાના એ નક્કી છે. એક મૂળ ક્રિયાપદ જે વાક્યનો અર્થ પૂરો કરે, બીજું કેવું કે જે ક્રિયાપદ જેવા લાગે, ભલે ક્રિયાપદ હોય પણ મૂળ ક્રિયાપદની પૂર્વે એટલે કે આગળ શરૂઆતના ભાગમાં હોવાના, એ આપણો કૃદંત બને. ઘણીવાર એવું બને કે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય, તો આપણે નિયમ મુજબ કે ભાઈ એક ક્રિયાપદ છે અંતે એ મૂળ ક્રિયાપદ, પછી બીજો ન હોય તો ત્યારે આવા સંજોગોમાં જે એક મૂળ ક્રિયાપદ છે એને જ આપણે કૃદંત તરીકે દર્શાવવું પડે. આવું ક્યારેક બને. પણ આ રીતે કૃદંતને તમારે ઓળખ કરવાની છે અને જવાબો લખવાના છે. વાત કરીએ બીજો પ્રકાર ભૂત કૃદંત, કે જે દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે વાક્યમાં. એના પ્રત્યય છે એલો, એલી, એલું, એલા અને યો, યુ, યો, ઈ અને યુ, યતિશનો ય. તો આમ મિત્રો એના ઉદાહરણો જોઈએ. કોઈ કશું બોલ્યું નહીં. અહીં તમે જોશો તો એક જ ક્રિયાપદ છે બોલ્યું, તો એને મૂળ ક્રિયાપદ લ્યો તો ભલે. હવે આગળ એ સિવાય બીજા કોઈ ક્રિયાપદ જ નથી, તો એને જ આપણે ક્રિયાપદ ગણો કે કૃદંત એ રીતે લઈ લેશું. અને ય પ્રત્યય લાગેલો છે તો આપણને ભૂત કૃદંત, તો એના પ્રત્યય યાદ હોવા જોઈએ. યો, ઈ, યુ એમાંથી યુ લાગેલું છે. કોઈ કશું બોલ્યું નહીં. તો આમ ય પ્રત્યય હોવાથી ક્રિયાપદને યુ, યતિશનો ય એટલે કે અહીં યતિશનો ય યુ પ્રત્યય લાગેલો છે, એટલે આપણે એને ભૂત કૃદંત તરીકે ઓળખીશું એ ક્રિયાપદને. બીજું ઉદાહરણ જુઓ, વેચેલી વસ્તુ કોણ પાછી લે? તો અહીં બે ક્રિયાપદ છે. એક અંતે જે છે વાક્યનો અર્થ પૂરો કરે મૂળ ક્રિયાપદ, પાછી લેવાની વાત છે, પાછી લેવાની ક્રિયા. અગાઉ વેચેલી એક બીજો ક્રિયાપદ છે જુઓ, એને આપણે કૃદંત તરીકે લઈશું. અને એને તમે જોશો તો ખ્યાલ આવી જશે તમને. એલી પ્રત્યય લાગેલો છે. મૂળ શબ્દ વેચવું કે જે કાંઈ વેચવાની જે ક્રિયા છે એને એલી પ્રત્યય લાગેલો છે. વેચેલી વસ્તુ કોણ પાછી લે? તો એલી પ્રત્યય લાગેલો જે બીજું વાક્ય છે મિત્રો
તો એ ભૂતકૃદંતનો પ્રત્યય છે એલી. એટલે આમ આ વાક્ય ભૂતકૃદંત તરીકે તમે ઉદાહરણ જોઈ રહ્યા છો. તો આ રીતે ભૂતકૃદંતના પ્રત્યય લાગેલા હોય, પછી એલી હોય, એલા હોય કે પછી એલું હોય વગેરે. ત્યાર પછીનું વાક્ય છે મેં વાંચેલું મને યાદ હતું. તો આમ વાંચેલું એલું પ્રત્યય લાગેલો છે. તો આપણને કૃદંતના પ્રકાર અને એના પ્રત્યય આવડતા હોય તો ખ્યાલ આવી જાય કે એ ભાઈ એલું પ્રત્યય લાગેલો છે. એટલે આપણે આ કૃદંત મળી ગયું. તો આમ કૃદંત અને એના પ્રત્યયો યાદ હશે તો જ તમે કૃદંત ખૂબ જ સરળતાથી શોધી શકશો વાક્યમાં. ત્યાર પછી ભૂતકૃદંતનું ઉદાહરણ છે વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. અહીં બે ક્રિયા મૂળ ક્રિયા પછી આવી જવાનું, પૈસા આવી જવાની વાત છે. એ વાક્યનો પૂરો કરે, પણ આગળ એક બીજો ક્રિયાપદ છે કે ખરેખર કૃદંતનો પ્રત્યય લાગેલો છે. વેચેલા, તો એનો પ્રત્યય કયો લાગ્યો છે? એલા. બસ પ્રત્યય ઓળખ જે મિત્રોને થઈ જશે અથવા સમજાઈ જશે અથવા યાદ રાખી લેશે એ મિત્રો તરત જ આપેલા વાક્યમાંથી કૃદંત ફટાફટ શોધી શકશે. જેમ કે વેચેલા, એલા પ્રત્યય આવ્યો તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ ભૂતકૃદંતનો પ્રત્યય લાગેલો છે અને આ શબ્દ ભૂતકૃદંત છે. તેવી જ રીતે મિત્રો ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કૃદંત. તો એ ભવિષ્યકાળ સૂચવે છે. તો હવે ભવિષ્ય કૃદંતના પ્રત્યયો વાનો, વાની, વાનું, નારો, નારી, નારું. એટલે વાક્ય વાંચો ત્યાં જ ખ્યાલ આવે કે હજુ ક્રિયા ઘટી નથી, ક્રિયા બની નથી, ભવિષ્યકાળ સૂચવે છે. તો ભવિષ્યકાળ સૂચવવા માટે આપણે ખ્યાલ હોય કે આપણે કોઈ ક્રિયા બન્યા પૂર્વેની વાત કરીએ છીએ કે ક્રિયા ઘટ્યા પહેલાંની વાત કરીએ છીએ તો સ્વાભાવિક છે કે ભાઈ એ આવવાનો છે, હજી આવ્યો નથી. એટલે આવા પ્રત્યયોથી જ ભવિષ્ય કૃદંત સૂચવી શકાય. વાનો, વાની, વાનું, નારો, નારી, નારું. તો આમ વાનો પ્રત્યય છે મિત્રો, અથવા વાનો, વાની, વાનું. તો અહીં તમે જુઓ પાંચમું જે હેત્વસ્થ કૃદંત છે ત્યાં પણ એક વાનું પ્રત્યય છે. પણ વાક્ય વાંચો એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ કંઈ ક્રિયા ઘટી નથી અને વાનું પ્રત્યય લાગેલો છે તો એ ભવિષ્ય કૃદંત હોય. અને જો હેતુ દર્શાવવા માટે હોય વાનું તો એ હેત્વસ્થ કૃદંત બને. તો આમ જે ક્રિયા હજુ ઘટી નથી અને આપણે વાત કરીએ છીએ તો એ ભવિષ્ય કૃદંત બને. એટલે આમ વાનું પ્રત્યય છે એ હેત્વસ્થ કૃદંતમાં પણ આવે છે. પણ એની ઓળખ કઈ રીતે થાય? વાક્ય વાંચો એટલે ખ્યાલ આવી જાય કે ક્રિયા ઘટી નથી એટલે ભવિષ્ય કૃદંત હોય. પણ વાક્યમાં એ આ વાનું પ્રત્યય હેતુ બતાવે છે તો સ્વાભાવિક છે ખ્યાલ આવી જાય હેત્વસ્થ કૃદંત છે. તો આમ કન્ફ્યુઝન ન રહે એટલે આપણે વચ્ચે વાત લઈ લીધી છે. તો આમ ભવિષ્ય કૃદંત મિત્રો ભવિષ્યકાળ સૂચવે. ભવિષ્ય કૃદંતના પ્રત્યયો છે વાનો, વાની, વાનું અને નારો, નારી, નારું. જેમ કે આવવાનો, તો એ જ રીતે આવનારો. તો હવે તમે સમજી ગયા છો કે આવા પ્રત્યયોથી ભવિષ્ય કૃદંત સૂચવાતો હોય છે. તો ચાલો એના ઉદાહરણો જોઈને ભવિષ્ય કૃદંતને સમજી લઈએ. તે આવવાનો હતો, હમણાં આવશે. આવવાનો, વાનો પ્રત્યય છે. પ્રત્યય આપણને આવડતા હોય તો તરત ખ્યાલ આવી જાય કે ભાઈ અહીં જો વાનો પ્રત્યય લાગેલો છે. આ શબ્દ છે એ ભવિષ્ય કૃદંત છે. વાંચનારા પાસ થઈ જવાના છે. ભલે ક્રિયાપદ જવાના, પાસ થઈ જવાના, જે કંઈ ક્રિયાપદ છે મૂળ. પણ આગળ જો જુઓ વાંચનારા, નારા પ્રત્યય લાગેલો છે. આપણે ખ્યાલ આવી જાય કે આ શબ્દ ભવિષ્ય કૃદંત દર્શાવે છે. ત્રીજું ઉદાહરણ જુઓ. અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું છે. તો આપણો
જે પ્રત્યય છે વાનું, તો આપણે ખ્યાલ આવ્યો કે અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું છે, હજી પહોંચ્યા નથી, ક્રિયા ઘટી નથી, તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ ભવિષ્ય કૃદંત છે. અને પ્રત્યયના આધારે જ મિત્રો કૃદંતની ઓળખ થશે. અને સાથે સાથે પ્રકાર પણ યાદ રાખી લેવાના. તો આમ ખાનાર માણસો કોઈ નહોતા, તો જો નાર પ્રત્યય લાગ્યો છે, તો આપણે એના આધારે કહી શકીએ નાર હોય, નારો, નારી, નારું વગેરે શબ્દના અંતે જે પ્રત્યય લાગેલો છે નાર, એટલે આપણે કહી શકીએ કે આ ભવિષ્ય કૃદંત દર્શાવે છે. તો પછી આવનારો હોય, આવનારી, આવનારું, જનારો, જનારી, જનારું. આમ આવા જે શબ્દ અને શબ્દમાં લાગેલા પ્રત્યયોના આધારે કૃદંતની ઓળખ થતી હોય છે, કૃદંત દર્શાવાતું હોય છે. તો આમ મિત્રો કૃદંતના આ પ્રથમ PDF વિડીયો લેક્ચરમાં તમે કૃદંતની મૂળ ઓળખ, એનું પ્રાથમિક જ્ઞાન, કૃદંતના 3 પ્રકાર અને એના પ્રત્યયો અને ઉદાહરણોથી પરિચિત થયા છો. કૃદંતના બીજા PDF વિડીયો લેક્ચરમાં આપણે કૃદંતનો ચોથો, પાંચમો અને છઠ્ઠા પ્રકારથી પરિચિત થઈશું અને ત્યારબાદ પરીક્ષામાં પૂછાતા ટેક્સ્ટબુકના ઉદાહરણોથી પરિચિત થઈશું. ફરી મળીશું કૃદંતના બીજા PDF વિડીયો લેક્ચર સાથે. અસ્તુ.